નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી અમૃતસર જવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી અમૃતસર માટે ચાલતી એવી ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ એ ટ્રેનો છે અમદાવાદથી અમૃતસર માટે ડાયરેક્ટ ચાલે છે, શું હોય છે આ ટ્રેનનું ભાડું, સમય, રૂટ જેવી સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી જશે. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, કેમ કે ઘણા બધા ભક્તો એ અમદાવાદ જેવા શહેરથી એ અમૃતસરમાં આવેલા એવા ગોલ્ડન ટેમ્પલ એટલે કે હરમંદિર સાહેબ એ દર્શન કરવા માટે આવતા હોય છે અને આ સોના અને સફેદ આરસપારસથી બનેલું આ અદ્ભુત ગુરુદ્વારા એક પવિત્ર પુલથી ઘેરાયેલું છે, જ્યાં અહીંયા ભારે ભક્તો દર વર્ષે દર્શન કરવા માટે આવતા હોય છે. અને જો તમે અમૃતસર આવો છો તો તમારે અમૃતસરમાં અહીંયા કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ એની બી માહિતી હું તમને વિડીયોના એન્ડમાં જરૂરથી આપીશ, એટલે તમે અમારો આ વિડીયો શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વાત કરું અમદાવાદથી અમૃતસર માટે ચાલતી અહીંયા ટ્રેનની તો અહીંયા ટોટલ 2 ટ્રેન ચાલે છે. એક ટ્રેન છે જે અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, પરંતુ આ ટ્રેન તમને ડાયરેક્ટ અમદાવાદથી એ અમૃતસર પહોંચાડતી હોય છે. અને બીજી ટ્રેન છે જે અહીંયા વીકમાં 7 દિવસ ચાલે છે, પરંતુ એ ટ્રેન અહીંયા આપણને અમૃતસર એ ડાયરેક્ટ નથી પહોંચાડતી. અને વાત કરું આ ટ્રેનોમાં તો પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ગાંધીનગર જંબુતાવી એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ તમને અમદાવાદથી નહીં પરંતુ અમદાવાદ નજીક આવેલા એવા ગાંધીનગર શહેરથી ચાલતી જોવા મળશે. એટલે તમારે સૌપ્રથમ અમદાવાદથી તમારે ગાંધીનગર આવવાનું રહેશે અને આ ટ્રેન એ તમને ગાંધીનગરથી સવારે 11:20 ચાલતી જોવા મળશે, જે ટોટલ 1 દિવસ અને 34 મિનિટ પછી બીજા દિવસે સવારે અમૃતસર નજીક આવેલા એવા કપૂરથલા રેલવે સ્ટેશન ઉપર આ ટ્રેન એ સવારે 11:54 જ અહીંયા આવતી હોય છે. એટલે જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અમૃતસર આવવું હોય તો તમારે સૌપ્રથમ અમદાવાદથી એ તમારે ગાંધીનગર આવવું પડશે અને આ ટ્રેન એ અમૃતસરથી ટોટલ 3 કિલોમીટર દૂર એવા આપણને કપૂરથલા રેલવે સ્ટેશન ઉપર અહીંયા ડ્રોપ કરતી હોય છે. એટલે તમારે કપૂરથલાથી બાય ટેક્સી કે બસમાં સફર કરીને તમારે એ અમૃતસર જવાનું અહીંયા રહેતું હોય છે. કેમ કે આ ટ્રેનની એ પ્લસ પોઈન્ટ એ છે કે આ ટ્રેન અહીંયા રોજ ચાલે છે અને આ ટ્રેનની એ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા ગાંધીનગરથી ઉપડે છે અને આ ટ્રેન આપણને અમૃતસર દૂર એવા કપૂરથલા અહીંયા પહોંચાડતી હોય છે. એટલે તમારે અમદાવાદથી ગાંધીનગર જવું પડશે અને કપૂરથલાથી એ અમૃતસર તમારે અલગ બાય ટેક્સી કે બસમાં તમારે જવું પડશે. આ ટ્રેનની એ અહીંયા માઇનસ પોઈન્ટ રહેતી હોય. અને વાત કરું આ ગાંધીનગર જંબુતાવી એક્સપ્રેસની તો આ ટ્રેનનો નંબર એ 19223 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન એ ગાંધીનગરથી ચાલે છે, જે ગુજરાતમાં કલોલ જંકશન, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બંધ, ફાલના, મારવાડ જંકશન, પાલી મારવાડ જંકશન, જોધપુર જંકશન જેવા આટલા બધા શહેરોને આ ટ્રેન અહીંયા કવર કરીને અમૃતસર નજીક એવા કપૂરથલા રેલવે સ્ટેશન ઉપર અહીંયા તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 47 કિલોમીટર રહેતી હોય છે. ત્યાં જ આ ટ્રેનની એ મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની જ અહીંયા રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં ગાંધીનગરથી સફર કરીને અહીંયા કપૂરથલા આવો છો તો આ ટ્રેન ટોટલ 1233 કિલોમીટરનું અંતર અહીંયા કાપતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમૃતસર આવો છો, વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું અહીંયા 550 રૂપિયા રહેતું હોય છે. ટીટા એસીનું ભાડું 1475 રૂપિયા રહેતું હોય છે. ટૂટા એસીનું ભાડું 2130 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ આ 3 કોચ જોવા અહીંયા મળતા હોય છે. અને તમે જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોને કવર કરીને અહીંયા અમૃતસર નજીક એવા કપૂરથલા રેલવે સ્ટેશન અહીંયા આવતી જોવા તમને મળતી હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અહીંયા રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19415 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ નજીક એવા સાબરમતી રેલવે સ્ટેશનથી જ અહીંયા તમને આ ટ્રેન ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ સાબરમતીથી રાત્રે 8:37 જ ચાલે છે, જે ટોટલ 1 દિવસ 2 કલાક અને 43 મિનિટ પછી આપણને ડાયરેક્ટ એ અમૃતસર અહીંયા પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અમૃતસર રાત્રે 11:20 જ
પહોંચતી હોય છે. પરંતુ આ ટ્રેનની એક જ અહીંયા માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ રવિવારે. જો તમારે રવિવારે સફર કરીને અમદાવાદથી રાત્રે જવું હોય અને જો તમારે સોમવારે રાત્રે અમૃતસર પહોંચવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન અહીંયા તમને એ અમૃતસર સોમવાર રાત્રે 11:20 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેન એક ગુજરાતમાં કયા કયા શહેરો ઉપર આવે છે, તો આ ટ્રેન અહીંયા સાબરમતીથી ચાલે છે, જે મહેસાણા જંકશન, પાલનપુર જંકશન, અહીંયા આ 3 જેવા શહેરો ઉપર આ ટ્રેન અહીંયા ગુજરાતમાં તમને આવતી જોવા મળતી હોય છે. જેમાં આ ટ્રેન અહીંયા મહેસાણા જંકશન રાત્રે 9:24 આવે છે, ટોટલ 2 મિનિટ ઉભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 4 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ પાલનપુર જંકશન રાત્રે 11 વાગે આવે છે અને અહીંયા આ ટ્રેન એ પાલનપુરમાં ટોટલ 5 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે ને એ પણ પીએફ નંબર 2 ઉપર, એટલે કે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ અહીંયા આબુ રોડ જંકશન રાત્રે 12 વાગે આસપાસ આવે છે, ફાલના જંકશન રાત્રે 1:18 આવે છે, રાણી જંકશન રાત્રે 1:32 આવે છે, મારવાડ જંકશન 2:20 આવે છે, વ્યાવર જંકશન રાત્રે 3:28 આવે છે, અજમેર જંકશન રાત્રે 4:50 જ અહીંયા આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન કિશનગઢ, ફુલેરા જંકશન, જયપુર જેવા આ બધા શહેરો ઉપરથી આ ટ્રેન એ પસાર થઈને અહીંયા ડાયરેક્ટ અમૃતસર તમને આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને ડાયરેક્ટ અમદાવાદથી અમૃતસર જવા માંગો છો, આ ટ્રેન એ ડાયરેક્ટ અમૃતસર અહીંયા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની, તો આ ટ્રેનમાં તમને એ ટ્રેનની શરૂઆતમાં 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે, 2 જેવા 2 ટાયર એસી જોવા મળી જશે, 6 જેવા 3 ટાયર એસી જોવા મળશે, 8 જેવા સ્લીપર ક્લાસ જોવા તમને અહીંયા મળતા હોય છે. એટલે તમે આ કોચોમાંથી તમને જે બી કોઈ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી આ ટ્રેનમાં એ અમૃતસર આવી શકો છો. ને વાત કરું આ ટ્રેનોમાં તમને આ અલગ અલગ કોચોમાં અહીંયા ભાડું તમને કેટલું લાગતું હોય છે. તો જો તમે આ ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનનું ભાડું અહીંયા 605 રૂપિયા જ લાગતું હોય છે. ત્યાં 3 ટાયર એસીમાં 1620 રૂપિયા લાગે છે. ત્યાં જ આ ટ્રેનનું 2 ટાયરનું ભાડું અહીંયા 2340 રૂપિયા જ લાગતું હોય છે. એટલે તમે આ 3 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા અમૃતસર આવી શકો છો. અને તમે જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં અને ભારતમાં આટલા બધા શહેરોને કવર કરીને અહીંયા અમૃતસર તમને આવતી જોવા મળતી હોય છે. અને જો તમારે અમૃતસરથી પરત અમદાવાદ ટ્રેનની માહિતી જોઈતી હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વાત કરું જો તમે અમૃતસર આવો છો તમારા અમૃતસરમાં અહીંયા એ કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ, તો એમાં વાત કરું ફરવાલાયક જગ્યાઓની, તો પહેલું છે સુવર્ણ મંદિર, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર, અકાલ તખ્ત, મહારાજા રણજીતસિંહ મ્યુઝિયમ, હોલ બજાર જ્યાં તમને રંગબેરંગી દુકાનો, સ્ટ્રીટ ફૂડ અને સ્થાનિક અહીંયા હસ્તકલાનું તમને અહીંયા મેળો જોવા મળતો હોય છે. ગોવિંદગઢ કિલ્લો, ખાલસા કોલેજ, તારણ સાહેબની આ ગુરુદ્વારા, બાબા અટલ રાયનું ટાવર જે ટોટલ અહીંયા 9 માળનું છે. તમે અહીંયા આવી બધી જગ્યાઓ પણ અહીંયા આ ફરવાનો પ્લાન બનાવી શકો છો. અને આ બધી ફરવાલાયક જગ્યાઓની એ સંપૂર્ણ માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો.